મેરું તો ડગે પણ જેના મુંદડા ડગે નહીં, પણ એને દગાડી બતાડે જો અહીંયા ડગે છે. દાદા છે બ્રહ્મવેદાંતજી, કે એની આજુબાજુમાં રહી અને જેટલા પણ શબ્દ, કારણ કે પહેલાં તો કારણ કે અમે કલ્ચરમાંથી આવ્યા કે જ્યાં પ્રફુલભાઈ દવે, તમે નામ સાંભળ્યું હશે રાઈટ, તો એના ફેમિલીમાં જન્મ થયો એટલે એ અમને ગળથુથીમાં સૂર બધા આપ્યા. પણ એ ડાયરાનું કલ્ચર અમે જોઈને આવ્યા હતા કે જેમાં લોકો ભજનમાં માથું ધૂણાવે, આનંદ જરૂર લે, પણ એ જીવનમાં એટલા જ કોરાવાય. એ મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનભાઈ, એ ખાલી વાત પૂરતું રહ્યું. એ અસલ જીવનમાં જ્યારે તકલીફ પડે તેને કેમ વાપરવું ને એ ખબર નથી. તો અમે એવા જ કોરા વ્યક્તિ બ્રહ્મવેદાંતજી પાસે ગયા હતા કે અમે એ જ વાત મૂકી કે ભાઈ મેરું તો ડગે પણ જેના મુંદડા ડગે નહીં, પણ એને દગાડી બતાડે જો અહીંયા ડગે છે. એ જોતા એને શીખવાડ્યું કે જો આને ડગ્યું કહેવાય. એટલી પણ ખબર નહોતી પડતી, એટલો ઓવર અમારો જીવ હતો કે ડગી ગયા ને એ ભાન પણ નહોતું.